બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા છે. રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી બાપા વાતનો ગોળો ટોળો કરીને કે ભાઈ આ તો જગત છે ગમે એ બોલે એ કે બે કહુંબો બનાય આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. એ બે જણા બેઠા અને પછી સમાધિમાં જે મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ આ બધી જે કાંઈ વસ્તુ હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે અને એ કે તમે જાઓ ગામમાં. એ ગામમાં બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો અને ચોરે છોકરસ ડાયરો બેઠો તો. બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને પૂછે છે કે શું બધો ડાયરો બેઠો છે. એ કે રામદેવજી બાપા વિહાઈ ગયા 3 દી થયા ભલામણા કે આવી વાત કરે ઘોડા ઉપર બેહીને આવો શરમ નથી આવતી. હરભુજી કે પણ મને સીમાડે રટાણા જ મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો. પછી આ રતન કટોરો અમલની ડાબલીને બધું દેખાડ્યું મને કે આ રામદેવજી આપ્યું અને બાપુ બધાને શંકા જાગી કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું. આપણે આવતા રહ્યા પછી નીકળી ગયેલા બહાર હાલો કે ખોદવા જાવ. આપણા જ નથી સમજી ક્યાં અને આપણા નો સમજે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે. નકર બાપુ આખી દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે. આપણા જેથી નો ઓળખે અને આપણા જેથી આપણો વિરોધ કરે તેથી સમજી લેજો બાપુ ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. હરણાકશ બાપુ પ્રહલાદને નડ્યો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. આ પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોજના નો રોવા સમજી લેવાનું ભગવાન ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ને કાંઈ સુરેન્દ્રનગરના એટલા બધા ઓળખે ને અમારા અહીંયા આગળ મોઢા ફેરવે નથી લાગતું કે ભગવાન ત્રાજવી આવ્યો એમ. આ મેં ક્યાં કોઈને પૈસા દીધા છે? હવે અહીંયા આપણું કોઈ હા પડવા રાજી નથી. અમે તો ઘણી જગ્યાએ જાય ને હકાબા તો બધાનો ભાવ હોય ને કે અરે અમારા ઘરે પગલા પાડો હાલો લઈ જાઓ તમને. અમારે ઘરે આપણે સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડો? અરે કે ના તમે કેવું બોલો ને તમારું નામ છે ને તમારું આમ છે. આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય. ત્યાં ચા પાણી પીને નીકળે ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. એટલે આપણે ઓલા પગલા પાડવા મથે જાય એમ મફત પાડી તો તમને શું વાંધો છે? કે ના એ બધા ભલે પડાવતા હોય ઘડીક બહાર ઉભા રહ્યો પોતા કર્યા છે. ક્યારેક અમારા મગજના ચકડા બંધ થઈ જાય ઓલું સાચું છે ગા સાચું છે. એટલે બહુ ઊંડું ઉતરે જેવું નથી. આનંદ કરી લેવાય મોજ કરી લેવાય બાકી કાંઈ છે નહીં વાત. હું તો એમ થાય મને તો એમ થાય કે બાપુ જીવે એવો સમય મળ્યો છે. અરે આનંદ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. હેલો આપણા ગઢા બાપુ ટાંટિયા તોડીને મરી ગયા. સારું જોડું નથી જડ્યું, સારું કપડું નથી જડ્યું, સારો રોટલો નથી જડ્યો. તમે જોવો તો ખરા. અત્યારે કોકને એમ કહ્યું કે એક બીડી લે તો કે તરત એમ કે લાય હોન્ડાની ચાવી લાય. પગ નથી માંડવાનો જમીન ઉપર તોય તમે જુઓ તો બધા રોવે જ છે. અરે ભલા માણા. તમે જુઓ 84 લાખ યોની છે ને એમાં આનંદ ને માણા આ દાંત છે ને માણા એક જ કાઢી શકે. તમારે જોવાય ને શું આ ગાયો ભેંસું કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ દાંત કાઢી શકે? માણા એક જ દાંત કાઢી શકે. તમે કૂતરું હોય ને સારું હાસ્યું હોય ને તો એ પૂંછડી પટપટા દાંત નો કાઢે. ભેંસ હોય ને ખાણ પાણ ધરીને ખવડાવ્યું હોય સાટીઓ બાટીઓ હારો નાખ્યો હોય મનમાં રાજી થાય આજ હિલોળો થઈ ગયો પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. તો માણા જ અઠી મણના લઈને ફરે છે. અમે ક્યાં તમારા બાપ માર્યા? દાંત કાઢો, આનંદ કરો, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન છે ને લઈને હું કામ ફરવું જોઈએ? મેં કર્યું તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. ભલા આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવો ડાયરો ભેગો થાય ઘડી બેગડી આ પંખીના મેળા જેવી બાપુ જિંદગી છે વાતમાં. હું તો એમ કહું કે આખી દુનિયા છે ને આપણું ઘર છે અને 18 વણ છે ને આપણો પરિવાર છે. બાપુ આનંદ કરી લો. કોકને ઉપયોગ થઈ જાવ, કોકને બટકો રોટલો આપો, કોક ગાયું પારેવાને કૂતરાને મોજ આવે તો નાખો. બાકી બાપુ દુનિયામાં આપણે રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે ને આપણે વ્યા જવું તોય હાલશે. આપણેથી હાલે છે વેમમાં ન રહે. એમાં એક ગામ હતું ને એક દાખલો આપું. એક ગામ હતું ને બે ભાઈબંધ હતા. કાંઈ કામ ધંધો કરે નહીં, રોજ તલાવની પાડે છે ને બે ટાઈમ થાય એટલે જમી જાય ને નાઈ લે ખાઈ પીને પાછા અહીંયા વ્યા જાય. એના બાપા ની કહેલા પણ અમારે ધંધો કરવાનો, તમે આવા જુવાન જો તને કઈ કામ ન કરો. એટલે બે જણા અહીંયા બેઠા વિચાર કરે એટલે હાલ ને કઈ ધંધો કરી ભલા મને ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી. તે ઓલો કે આ કર્યું ને આ કર્યું ને હવે હા વરામ આટક્યા હોય કે 12 રૂપિયા કપા વીણવા જાય નહીં. એને 5 રૂપિયા પૈસા વાળું ખાવું હોય
ઘડીક બે વિચાર કર્યો પણ ધંધો એક હુજો નહીં ને પછી એકે કીધું કે મને એક ધંધો હુજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસા ની માથા પણ પૈસા દે પછી શું થવાનું? એ કે હા એ તારી વાત થાય છે. બધું કર્યું ભેગું અને એ કાગળ ને મશીન ને બધું આ તે બધું આપણે નથી બનાવતા હો, પણ એમાં જે જોઈએ એ બધું લાવ્યા છે અહીંયાથી ગમે ત્યાંથી બધું બનાવવાનું ચાલુ કર્યું. કે હું પૈસા મને બનાવવા અને તું મને ડટા બનાવવા હો ના ડટા બનાવીને આર્થિક તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધું બરોબર, 15 ની ક્યાં લઈને જવું? એ કે જોતો નથી આ 15 નો સિક્કો. હવે આનું શું કરવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક નાની નાની દુકાનો એમાં કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હલી જાય. નાનું એવું ગામ ને અહીંયા આવ્યા એક બાપા ઝાંપામાં દુકાન ને પીપરમેન્ટ ચોકલેટ વેચતા છે. એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હાલ આવો ને બાપા આપો. 15 ની નોટ લીધી ને બાપાને પરસો ઓળી. એ કે 15 ની નોટ? એ કે હમણાં બહાર પડી કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં કે દેવાય દો ન દો કઈ નહીં, 15 માં થોડું કઈ જૂઠું બોલતા છે. બાપા કે ના ના આપું, કે એમાં તમે જૂઠા જેવું નથી કહેતો, પણ એ કે 15 નો આપું 14 આપું. ઓલે અમને એમ કે 8 ને નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કાંઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી. છોકરાને પરસો વળી ગયો. છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જયારે છૂટા જોઈ તારે આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય. આ ભજન કરે, આ કાંઈ પુનદાન કરે, આવી કથાઓ આ કરે, એનું કામ નથી. નારાયણ કોકના બૂસ મારવાની જ વાત છે, બાકી તો કોકને ઉપયોગ થવાની વાત છે. કોક પડ્યો હોય ને બાપુ એનું બાવડું ન પકડી હોત કઈ નહીં, પણ ધક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર નોંધ લેશે. મારો કહેવાનો મિનિંગ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. અને હવે આપણે છે ને અકાબાને સાંભળવા છે, કારણ કે મને બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય રામાપીર. અને હવે બાપુ સાંભળવો એક જીવનનો લાવો. જો કે સાંભળ્યા હોય અને વિડીયોમાં સાંભળ્યા હોય, રૂબરૂ સાંભળ્યા હોય, પણ બાપુ મેં હમણાં કીધું મેં એવો નિખાલસ ચારણ બાપુ. ખરેખર હું હકાબાના વખાણ કરું છું એવી મારી વાત નથી, પણ બાપુ હાવ ખાલી માણા, તમને જે છે એ દઈ જ દેવાનું, બસ બીજી વાત જ. એવા હકાબા ગઢવીને બાપુ વિનંતી કરું, સરસ મજાની સાહિત્યની વાતો ગાવાનું બોલવાનું જે એમને મોજ આવે. એકવાર બાપુ એકય તાલી પાડ્યા વગર ન રહ્યો છે બાપુ, જોરદાર તાલીઓથી બતાવી લ્યો બાપુ. કાળજા ફાડી નાખે કલાકાર જો તમારામાં તેવડ હોય તો. હકાબાને વિનંતી કરું સરસ મજાની વાતો બધી લઈને આવે હકાબા ગઢવી.